બાળકોને ધ્યાન રાખવાનું. આ ધતુરો છે ને તેમાં જનાવરને જે વીછી કૂછી હોય એટલે બાળકો આનાથી છે ને આગું રાખવાનું. જો આમાં નાગ બાગ હોય બાળકોને જો કવડી હોય તો શું કરવાનું, એટલે ધતુરાથી બાળકોને આગું રાખવાનું. તો સરસ વાત કરી છે ભાઈએ કે ધતુરાની અંદર એમ કહેવાય છે કે આ ધતુરો છે તો આની અંદર નાગ હોય, નાગણી હોય ને હોય જ એમ. કારણ કે જો હું તમને બતાવું છું, આમાં તમને એક વસ્તુ બતાવું છું. એ વસ્તુ ખાસ કરીને જો બાળકો ખાઈ લે તો મુસીબત થઈ જાય. બાળકને ન ખબર હોય જો આ ધતુરામાંથી આપણે તોડ્યું છે, આ બાળકોને ન ખબર હોય તો બાળકો ખાઈ જાય તો ઝેર ચડી જાય અને મૃત્યુ પણ થાય છે. આ મિત્ર ઢોર પણ ખાતું નથી. આ તમે ગમે ત્યાં વાવ ને તો ગાય ભેંસ કે કોઈ પણ આ નહીં ખાય એમ, આનાથી દૂર રહેશે. કારણ શું? કારણ એક જ છે કે ભાઈ આ વસ્તુ ન ખવાય એમ. ભલે આનું ફૂલ તમે મહાદેવને ચડાવો તો બહુ ખુશ થઈ જાય, બરાબર, ફૂલ ચડાવો તો ખુશ થાય, પણ આ ટૂંકમાં આનાથી દૂર રહેવું. અત્યારે ચોમાસાને કારણે આ પાણી ન હોય તો પણ આ થઈ જાય છે. આ ઝાડ, આ ધતુરો પાણી ન હોય ને તો પણ થઈ જાય છે. એટલે ચોમાસામાં બહુ ધ્યાન રાખવું. ખાસ કરીને આ તમને બતાવું છું, જો આ છે ને આ ખાસ આ તો બાળકોને ન ખબર હોય ને જંગલમાં તો શું છે લગભગ ખબર જ હોય છે બાળકોને, પણ ઘણીવાર હું વડીલો કહેતા હોય છોકરાઓને જંગલમાં ખ્યાલ હોય, પણ ઘણીવાર શું છે કે બાળકો રમતા રમતા ખાઈ જાય તો મૃત્યુ થવાની શક્યતા રહે. માણસ ખાય તો પણ મૃત્યુ થઈ જાય. આ વસ્તુ એવી છે એમ. એટલે આનાથી દૂર રહેવું. લોક સહાય ગુજરાતી ન્યૂઝ, જીતેન્દ્ર ગીરી.